નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં હાઉસ મધર, ગૃહમાતા, પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેટર, હાઉસકીપર જેવી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારશ્રીની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે 11 મહિનાના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ ફિક્સ પગારની જગ્યાઓ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારોએ તારીખ 5/7/2025 રોજ પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવા, તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા સપ્રમાણિત નકલો સાથે સવારે 9 થી 11 કલાક સુધીમાં B32 ભોયતળીએ તત્વ આર્કેડ જિલ્લા સેવા સદનની સામે શામળાજી હાઈવે મોડાસા જિલ્લો અરવલ્લી ના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લી જગ્યાનું નામ અને સંખ્યાની વાત કરીએ તો હાઉસ મધરની પોસ્ટ છે. તેમાં પગાર ધોરણ ₹14,564 ફિક્સ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ આમાં ભાગ લઈ શકે છે. અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ, ઉંમર 25 થી 40 વર્ષ. પેરામેડિકલ સ્ટાફની જે પોસ્ટ છે તેમાં 12,318 પગાર ધોરણ આપવામાં આવશે. ANM અને GNM અથવા તો BSc નર્સિંગ કરેલ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે. એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ, 1 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલ છે. 25 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. એજ્યુકેટરની પોસ્ટ છે તેમાં 12,318 ફિક્સ સેલેરી આપવામાં આવશે. તેમાં PTC કરેલ ઉમેદવાર, પ્રાઇમરી ટીચર કોર્સ, BEd બેચલર ઓફ એજ્યુકેશન કરેલ હોય તેવા ઉમેદવારો ભાગ લઈ શકે છે. તેમાં પણ 1 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલ છે. 21 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. હાઉસકીપરની પોસ્ટ છે તેમાં 11,767 સેલરી આપવામાં આવશે. 10 પાસ ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. 21 થી 40 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલ છે. તો ઉક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે. ઉક્ત જગ્યાઓ પૈકી ક્રમ નંબર 1 થી 3 માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે. ઉમેદવાર એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે નહીં. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 કલાકથી 11 કલાક સુધીનો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન ધ્યાને લેવામાં આવશે નહીં. આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં. જાહેરાત આપ્યા બાદ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ અરવલ્લીનો રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.